સુરેન્દ્રનગરથી વાત કરીશું તો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વડિયા ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ ગ્રામજનો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે। જે ગામના વિકાસ કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। જે આ મામલે ગ્રામજનોએ સાયલા મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ તારાબેન વસાવા દ્વારા પોલીસ કેસની ધમકી આપવામાં આવે છે। સાથે જ ટીડીઓ અને આસિસ્ટન્ટ ટીડીઓ કચેરીમાં હાજર ન હોવાથી ગ્રામજનોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। જે વડિયા ગામે સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, જે વિકાસ કામોમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠવા પામી છે। જે ગ્રામજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે। જે સરપંચ સામે કાર્યવાહી માટે ગ્રામજનોએ ઉગ્ર ટીડીઓ અને કચેરીએ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે। દુમાદિયા બાબુભાઈ ચતુરભાઈ ગામ છે મારું વડિયા, ને અમે આજે મામલતદાર શ્રી અને તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। અમારા ગામના સરપંચ વારંવાર અમને તો પરેશાન કરે છે, પણ ગામ લોકોને પણ પરેશાન કરે છે। જ્યાં ત્યાં ગમે ત્યાં કામ ચાલતું હોય તો ભ્રષ્ટાચાર કરતા હોય, અને અમે જો અહીંયા ભ્રષ્ટાચારની કોઈ પણ જગ્યાએ તપાસ કરીને જો જાવી કે સાહેબ અહીંયા તો અમે કોઈ પણ પ્રકારને અમને અહીંયા જવાની ના પાડે છે, ને જો અમે અહીંયા જઈએ કે ગામના કોઈ પણ લોકો જાય તો એની માટે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવી અને ખોટી અરજી આપી જાય છે અને અમને ખોટી રીતે પરેશાન કરાવે છે। જે અત્યારે મેં અમને તાલુકા વિકાસ અધિકારી શ્રીને આપ્યા તે સાહેબ અહીંયા આ સ્થળ ઉપર આવીને જોવો તો ખ્યાલ આવે કે કોઈ પણ જગ્યાએ કામ એમ બાદનું થયેલું જ નથી। અગાઉ બધી આરસીસી છે એના બધા વાઉચર હાથમાં આવેલા છે। એટલે અમારી આ મીડિયા માધ્યમથી સરકારશ્રી અને હરેક જે કાંઈ ડિપાર્ટમેન્ટમાં આવતા એ બધાને મારી બે હાથ જોડીને અમારો વિનંતી છે કે આ સરપંચને માટે કે જેટલા ભ્રષ્ટાચારો કર્યા હોય એની માટે કાયદેસરની કાર્યવાહી કરવા મીડિયાના માધ્યમથી